ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સંસ્કૃત, એકમ 8 7 એકમ સુધીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે એકમ 8 કાકસ્ય ચાતુર્યમ એટલે કે કાગડાની ચતુરાઈ. અહીં વિદ્યાર્થી મિત્રો QR કોડ આપેલો છે, જેનો તમે સ્કેન કરી અને આ પાઠના વિડીયો પણ જોઈ શકો છો. હવે આપણે આગળ પાઠનું વાંચન કરી લઈએ. દરેક વિદ્યાર્થીનું ધ્યાન વાંચન ઉપર રહે. एकस्मिन् वने एकः वटवृक्षः अस्ति. तत्र काकः वसति. काकस्य पत्नी सावकेः सह तत्रैव वसति. तस्य वृक्षस्य अधः कोटरे एकः सर्पः वसति. एकदा काकः भार्याया सह आहारार्थं गच्छति. तदा सर्पः एकं शावकं खादति. काकः आगच्छति, पश्यति च एकः शावकः नीडे नास्ति. वृक्षस्य अधः सर्प दष्ट्वा काकः वदति, अहो एषः दृष्टसर्पः शावकं खादति. कच्चित् उपायं करोमि इति विचिन्त्य काकः नदीप्रति गच्छति. तत्र राजकुमारी स्नानं करोति. तस्याः सुवर्णहारः नदीतीरे अस्ति. चतुरः काकः सुवर्णहारम् अपहरति. काकः सुवर्णहारं कोटरस्य अन्तः क्षिपति. सैनिकः काकस्य पृष्ठे आगच्छति. कोटरे सुवर्णहारः सर्पः च पश्यति. सः चिन्तयति, अहो प्रथमं सर्पं मारयामि, अनन्तरं हारं नयामि. सैनिकः सर्प मारयति, हारं नयति. काकः वदति, अहो सर्पः मृत, अधुना सुखेन वसामि. तो विद्यार्थी મિત્રો, અહીં સુંદર મજાની કાગડાની ચતુરાઈની વાત કરવામાં આવી છે. સુંદર મજાની વાર્તા અહીં આપેલી છે, કાગડાની ચતુરાઈ. આપણે ટિપ્પણીનો અભ્યાસ કરી લઈએ. અધઃ એટલે નીચે, કોટર એટલે બખોલમાં, એકસ્મિન એટલે કોઈ એક, શાવકેહ શહ એટલે બચ્ચા સાથે, તત્રેવ એટલે ત્યાં જ, આહારધામ એટલે આહાર માટે, પૃષ્ઠ એટલે પાછળ, અનંતરમ એટલે પછીથી, નયામી એટલે લઈ જાઉં છું, અધુના એટલે અત્યારે, નીડે એટલે માળામાં, કચ્છિત એટલે કોઈક, વિચિંત્યત વિચારીને, અપહરતી એટલે ઉપાડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે ભાષાંતર સાથે પાઠને સમજીએ. એક એક ચિત્રમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ચિત્ર પ્રમાણે સુંદર મજાની વાર્તા અહીં આપેલી છે. તો શરૂ કરીએ. દરેકનું ધ્યાન પાઠમાં રહે. એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ. એક જંગલની અંદર એક મોટું વૃક્ષ હતું. તત્ર કાક વસતી. ત્યાં તેના ઉપર એક કાગડો રહેતો હતો. કાકસ્ય પત્ની સાવકેહ સ તત્રેવ વસતી. કાગડાની પત્ની, તેના બચ્ચા, કાગડો, કાકસ્ય પત્ની સાવકે સ તત્ર વસતી. કાગડો, કાગડાની પત્ની તેના બચ્ચા સાથે ત્યાં રહેતા હતા. તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એક સર્પ વસતી. અને ત્યાં તે જ વૃક્ષની નીચે એક બખોલની અંદર એક સાપ પણ રહેતો હતો. તમે જોઈ શકો છો અહીં વૃક્ષ છે, વૃક્ષની એક અહીં કોટર છે એટલે કે બખોલ છે. અહીં બખોલની અંદર એક સાપ પણ વસે છે. એકદા કાકઃ ભાર્યાયા સહ આહારાર્થમ ગચ્છતિ. એક દિવસ કાગડો અને તેની પત્ની, ભાર્યાયા એટલે તેની પત્ની, આહાર માટે બહાર જાય છે, એટલે કે ખોરાક માટે બહાર જાય છે. તદા સર્પ એકમ શાવકમ ખાદતી. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. કાગડો આવે છે અને જુએ છે. એકઃ શાવકઃ નીડે નાસ્તિ. એક બચ્ચું માળામાં હોતું નથી. નીડે એટલે માળો. વૃક્ષસ્ય અધઃ સર્પઃ દ્રષ્ટવા કાકઃ વદતિ, અહો ઈશ્ય દૃષ્ટ સર્પ શાવકમ ખાદતિ. વૃક્ષની નીચે રહેલા સાપને જોઈ અને કાગડો કહે છે કે આપણું જે બચ્ચું છે એને આ દૃષ્ટ સાપે જ ખાઈ લીધું છે. કચ્છિત ઉપાયમ કરોમી. કોઈક ઉપાય કરવો પડશે. ઇતિ વિચિંત્યત કાક નદી પ્રતિ ગચ્છતિ. આમ વિચારી, વિચિંત્ય એટલે કે વિચારીને, કાગડો નદી તરફ જાય છે. તમે જોઈ શકો છો, જુઓ અહીં કાગડો નદી તરફ જાય છે. નદીમાં રાજકુમારી નાહી રહી છે, સૈનિકો ત્યાં ઊભા છે. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતી. અને ત્યાં એક રાજકુમારી નાહી રહી છે, સ્નાન કરી રહી છે. તસ્યા સુવર્ણહાર નદી તીરે અસ્તિ. નદીના કાંઠે, આ જુઓ, નદીના કાંઠે શું પડ્યું છે અહીં? તેનો સુવર્ણ એટલે કે સોનાના હાર ને એવું બધું પડ્યું છે. સુવર્ણહારમ નદી તીરે અસ્તિ.
તેનો જે સોનાનો હાર છે નદીના કિનારે પડ્યો છે. ચતુર કાક સુવર્ણ હારમ અપહરતી, અને આ જે ચતુર કાગડો છે એ સોનાનો હાર લઈ અને ભાગી જાય છે, કહેવાનો મતલબ ઉડી જાય છે. આગળ જોઈએ. આ જુઓ, અહીંયા જોઈ શકો છો તમે. કાક સુવર્ણ હારમ કોટરસ્ય અંતક્ષિપતિ. હવે કાગડો જે છે બુદ્ધિશાળી છે, એ પેલો જે હાર લઈને આવ્યો છે એ હાર અહીંયા જે સાપ જે રહેશે એ સાપની બખોલમાં એ હારને નાખી દેશે, એટલે કે ફેંકી દેશે. સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિકો જે છે રાજાના એ કાગડાની પાછળ પાછળ દોડી રહ્યા છે. કોટરે સુવર્ણ હારમ સર્પચ પશ્યતિ. તે આ જે બખોલ છે એમાં શું જુએ છે? કોટરે સુવર્ણ હાર સર્પચ પશ્યતિ. જે અહીં બખોલ છે એની અંદર સાપ અને હાર બંને દેખાઈ રહ્યા છે. જ્યારે સૈનિકો જુએ છે ત્યારે તેમને હાર પણ દેખાય છે અને કોટરની અંદર એટલે બખોલની અંદર એક સાપ પણ છે. સચિંતયતી અહો પ્રથમમ સર્પમ મારયામી અનંતરમ હારમ નયામી. એટલે આ જે સૈનિકો આવ્યા છે એ વિચારે છે કે ચાલો પહેલાં આપણે શું કરીએ, સાપને મારી નાખીએ અને પછી પેલો હાર લઈ લઈએ. તો હવે જુઓ શું કરે છે સૈનિક. તો સૈનિક આ સાપને મારી નાખે છે. જુઓ અહીં, સૈનિક સર્પમ મારયતી હારમ નયતી. સૈનિક શું કરે છે? સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાકહ વદતી. કાગડો બોલે છે. અહો સર્પમૃત્ય. સરસ. ઓહ, કે સાપ મરી ગયો. અધુના સુખેન વસામી. હવે આપણે અહીં સુખથી રહી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાની વાર્તા છે. તમે પણ વારંવાર વાર્તા વાંચી અને તૈયાર કરવાની છે. હવે આગળ સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પણ QR કોડ આપેલો છે, જે તમે સ્કેન કરીને એના વિડીયો નિહાળી શકો છો. નીચેના જે શબ્દો છે એને શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સંસ્કૃત તમારા માટે નવો વિષય છે અને સુંદર મજાનો વિષય પણ છે. તમે જેટલો રસ દાખવશો તેટલી સંસ્કૃતમાં વધારે મજા આવશે. શાવકેહ દુષ્ટ સર્પ વિચિંત્ય સુવર્ણહારમ ચિંતયાતિ. તો આ રીતના તમે પણ શુદ્ધ ઉચ્ચાર સાથે સંસ્કૃત વાંચન કરી શકો. આગળ પ્રશ્ન 2 આપેલો છે. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચેના વાક્યો પૂર્ણ કરવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલો કરતા હોય છે. જો તમને સંપૂર્ણ ઉદાહરણ આપેલું છે, સર્પ કોટરે વસતી. જો કોટરમ, કોટરમ તો કોટરે થઈ જશે. અહીં બીજું કંઈ જ કરવા નથી. તમારે વનમ છે તો વને થઈ જશે, નગરમ છે તો નગરે થઈ જશે. એ રીતના સિંહ વને વસતી, વનમની જગ્યાએ વને થઈ જશે. તો અહીં ઉદાહરણ પ્રમાણે તમારે પૂર્ણ કરવાનું છે. અહીં પણ તમારે જ પ્રમાણે કૌંસમાં આપ્યા પ્રમાણે ઉદાહરણ આપેલું છે. કાકા નદી પ્રતિ ગચ્છતિ. તો છાત્ર ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ તો શું આવશે ત્યાં? તો શાલા પ્રતિ ગચ્છતિ. તે જ પ્રમાણે ક્ષેત્ર પ્રતિ. તો જે વાક્યો છે, જે શબ્દો છે એ જ ખાલી મૂકી અને વાક્ય સંપૂર્ણ બનાવવાનું છે. અહીં વિદ્યાર્થી મિત્રો, તમને 5 વાક્યો આપેલા છે અને તે સુંદર અક્ષરે તેનું લેખન કરવાનું છે. જુઓ, ખાસ આપણે લેખનમમાં અગાઉ પાઠ 3ની અંદર લેખનમમાં જોઈ ગયા હતા કે સંસ્કૃતમાં સંસ્કૃતના શબ્દ અક્ષર કેવી રીતે લખાય, ક ગુજરાતીમાં ક કેવી રીતે લખાય, જ્યારે સંસ્કૃતમાં કેવી રીતે લખાય, તે સંપૂર્ણ વળાંક સાથે કોઈ પણ વિદ્યાર્થીએ શબ્દ ઉપર જે આ રેખા છે એ રેખાને તમારે દેવનાગરી લિપિ કહેવાય છે આને, અને દેવનાગરી લિપિમાં જ લખવું પડે છે, એટલે કે રેખા દોરવી જ પડે છે. આ જો રેખા ન દોરીએ તો આ શબ્દ તમે જે લખો છો એ સંપૂર્ણ ખોટો પડશે. તો તે જ પ્રમાણે તમારે સુંદર અક્ષરે જોઈ અને સ્પષ્ટ ભાષામાં સારા અક્ષરે વંચાય તે રીતે તમારે આ વાક્યોને લખવાના છે. અહીં તો તમારા ભાઈ બહેનની મદદથી તમારે વાક્યો, તમારા ભાઈ બહેન બોલે તે પ્રમાણે તમારે અહીં વાક્યનું શ્રુત લેખન કરવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ 8 પૂર્ણ કરીએ છીએ.